તો આપણા ગામડામાં રહેતી છોકરીનું માગું સામેથી આવ્યું છે. એ લોકોને આપણો રાજ પણ પસંદ છે ને આપણું ઘર પણ પસંદ છે. રાજને ઓછું કામ થાય છે ને એ પ્રોબ્લેમ છે. પપ્પા કામ ન કરે ને તો આવું જ થાય. અત્યાર સુધી તો અમારા પૈસા જલસા કર્યા છે, હવે કામ કરે ને તો સારું કહેવાય. પણ બેટા એના નસીબ નબળા હોય, નહીતર એને થોડું આવું ગમે. પણ તમે ચિંતા નહીં કરતા, હાવ હારાવાના થઈ રહેશે. મમ્મી પપ્પા હું બહાર જાઉં છું મારા ફ્રેન્ડને મળવા માટે. પણ પાયલ બેટા, તારા ધીરજના લગ્ન કરવાના છે, શું તું અમને મદદ નહીં કરે? મમ્મી એવો ફાલતુ ટાઈમ મારી પાસે નથી. તમારે જે કરવું હોય ને એ કર્યા કરો. આ પાયલ બહુ કેટલી મોડર્ન છે, એને તો બહાર હરું ફરું જ ગમે છે. આ રાજની પત્ની આવશે ને તો એને જ બધું કામ કરાવશે. તું હવે એની ચિંતા છોડ ને, સમય આવે બધું સમજી જાય. અને હાલો હવે આપણે લગ્નની તૈયારી કરવાની છે. જોયું, આપણે 2 મહિના પહેલા જ વાત કરતા હતા કે આ પાયલ બહુ રાજની બહુ પાસે જ કામ કરાવશે, અને એવું જ થયું ને. પણ રાજની બહુ ભલે ગામડાની રહી, પણ બહુ સંસ્કારી છે અને શાંત સ્વભાવની છે. હવે રાજ થોડો ઘણો કમાતો થઈ જાય ને એટલે બસ મને શાંતિ થાય. પપ્પા તેને એ નથી ખબર પડતી કે આદિ વિદેશ પહોંચી ગયા છે અને રાજ હજુ કે સેટ નથી થતો. પ્રિયા આ ઘરના કામકાજ પછી કરજે. પેલા મારા માટે એક કપ ચા બનાવ. ભાભી પેલા હું કામ પતાવી દઉં પછી તમારા માટે ચા બનાવું. મેં તને કીધું એક વાતમાં સમજ નથી પડતી. એક તો છે ગામડાની ગવાર અને પાછી મારી ઉપર વાત થાય છે. દીકરી, એમાં ગામડાની વાત ક્યાં આવી? ને તારે એવી ઉતાવળ હોય ને તો જાતે 1 કપ ચા બનાવી દે. પ્રિયા સફાઈ કરે છે. મમ્મી હું કઈ ઘરના કામ કરવાની નથી, હું કઈ ઘરની નોકરાણી નથી. અને મારો પતિ તો વિદેશમાં નોકરી કરે છે, લાખો રૂપિયા કમાય છે. પ્રિયા એક તો તારા પતિને કઈ કામ ધંધો કરવો નથી અને ઉપરથી તું. એક વાત સમજી લે પ્રિયા, તમે લોકો છે ને અમારા ફેંકેલા ટુકડા પર જીવો છો, એટલે ઘરનું બધું કામ તારે જ કરવું પડશે. ભાભી એમાં મારો શું વાંક? હું આવી ત્યારની ઘરનું બધું કામ કરું છું ને, અને તમે જલસા. મારે તારી એક પણ વાત નથી સાંભળવી. તને જેટલું કીધું ને એટલું કર. પાયલ, તું આમ પ્રિયાને હેરાન ના કર. એ આ ઘરમાં નવી આવી છે, એને દુઃખ થશે. એ બધું મારે નથી જોવાનું. અને હા, એક વાત કહી દઉં છું, હું ઘરના કામ નહીં કરું, બધું કામ પ્રિયાને જ કરવું પડશે. જો હવે પાયલોને સમજાવવા બહુ મુશ્કેલ છે, માટે તું રહેવા દે. જો હવે આદિ આવશે અને એ સમજાવે તો ઠીક છે. હા હાલો, આપણે બહાર જઈને બેસીએ. આ બધું જોઈને મારું ડગ ઘૂંટાય છે. મને તો સમજાતું નથી આ શું થવા બેઠું છે, આ મોટી વહુનું વર્તન. હવે તું જ કે આપણે શું કરવું? આ અચાનક જ પાયલ હોવાનો સ્વભાવ શીશડીયો કેમ થઈ ગયો, કઈ સમજાણું નહીં. આ પાયલ પ્રિયાને કેટલી હેરાન કરે છે. હવે આપણે જ કંઈ કરવું પડશે. રાજ કમાતો નહીં હોય એટલે આવું થતું છે. પણ પાયલ એટલા માટે આમ કરતા હશે કારણ કે આદિ વિદેશ જઈને લાખો કમાવા લાગ્યો છે. પણ આપણા રાજના નસીબ જ નબળા છે. આ બધું ભગવાનના હાથમાં છે, આપણે શું કરીએ? બસ હવે આપણા રાજને સારી નોકરી મળી જાય ને તો પ્રિયાને કંઈ સાંભળવું ના પડે. આમ પણ પ્રિયા શાંત સ્વભાવની છે. મમ્મી પપ્પા તમે લોકો શું વાત કરો છો? થોડી હું પણ સાંભળું. કાંઈ નહીં બેટા, અમે તો આદિને યાદ કરતા હતા કે વિદેશમાં ગયો ને પછી જોયો જ નથી. હવે ક્યારે આવશે મારો દીકરો? પપ્પા એ તો આદિ વિદેશમાં છે ને એટલે આપણે બધા અહીંયા જલસા કરીએ છીએ. બાકી રાજને ક્યાં કઈ કમાવાની તેવડ છે? હવે તો એ મનથી સમજે ને તો થાય. હવે તો એના લગ્ન પણ થઈ ગયા છે. ઓકે જવા દો, રોજ શું એક ને એક વાત કરવી.
સારું કર્યું તમે વાત ફેરવી નાખી. નહીં તો આ મોટી વહુ પીડાઈને પ્રિયાને વધારે હેરાન કરત. જો પ્રિયાનું એના પિયરમાં કોઈ નથી, એટલે હવે આપણે જ એનું ધ્યાન રાખવાનું છે, એને એકલું એકલું ના લાગે. તમારી વાત સાચી છે. તમે ચિંતા ના કરો, હું પ્રિયાનું ધ્યાન રાખીશ અને પાયલને સમજાવતા રહીશું. ક્યારેક તો સમજશે ને. હવે હું પણ રાજને સમજાવીશ કે સારી નોકરી ગોતે. હવે તો ભગવાન કરે સાચું. સારું, હવે મારા ભૂખ્યા પેટે દવા પીવાની છે, તું લઈ આવી જા. તમે બેસો, હું પાણીને દવા લઈને આવું છું. આવો ભાભી, કઈ જોતું હતું? શું બનાવે છે? રસોઈ બસ બનવા જાય છે. પ્રિયા, આ લિસ્ટ. આમાં 6 થી 7 વાનગીઓના નામ લખેલા છે અને એ બધી તારે બનાવવાની છે, કારણ કે આજે મારી બધી ફ્રેન્ડ્સ કીટી પાર્ટી માટે ઘરે આવવાની છે. અને એક વાત કાન ખોલીને સાંભળજે, એ બધાની સામે તું તો આવતી જ નહીં, અને આ બધી વાનગીઓ સમયસર બની જવી જોઈએ, નહીંતર તો તારો વારો છે. સારું ભાભી, હું બનાવી આપીશ, પણ તમે મને થોડી હેલ્પ કરો ને તો સારું. પ્રિયા, આ બધી વાનગીઓ તારે બનાવવાની છે, અને પણ એકલા. મારે અત્યારે પાર્લરમાં જવું છે, અને બીજી વાત, મારી ફ્રેન્ડ્સ આવે ને ત્યારે તું તો કિટી પાર્ટીમાં આવતી જ નહીં, કારણ કે આ ગામડાની ગવાર જોઈને મારી ફ્રેન્ડ્સ મારું અપમાન કરે ને એ મને બિલકુલ પસંદ નથી. ઠીક છે ભાભી, હું કીટી પાર્ટીમાં નહીં આવું, અને તમે કીધું ને એ રસોઈ બધી બની જશે. તમે પાર્લરમાં નહીં આવો. હવે આમ ને આમ મારી સામે જોયા કરીશ કે કઈ તૈયારી પણ કરીશ. અને સાંભળ, જ્યારે હું રિટર્ન આવું ને ત્યારે મને બધી વસ્તુઓ સમયસર પરફેક્ટ જોઈએ. અને હા, આ હોલ સાફ કરી દેજે. પ્રિયા, અહીં આવ તો. પ્રિયા, એ પ્રિયા. હે ભગવાન, આ કેવી દેરાણી મને મળી છે, સાવ ગામડાની ગવાર. આ ક્યારની બોલાવું છું તો સંભળાતું નહીં હોય. બોલો ને ભાભી, શું કામ હતું? ક્યારની બોલાવું છું, તારું ધ્યાન ક્યાં છે? કામમાં થોડું મન લગાવ. ભાભી, હું રસોડું સાફ કરતી હતી એટલે થોડી વાર લાગી. હવે ધ્યાન રાખીશ. કાલે તો જમવાનું કેવું બનાવ્યું હતું? મારી બધી ફ્રેન્ડ સામે મારી ઇન્સલ્ટ થઈ, મારી નીચા જોયા જેવું થયું. આના કરતાં તમે બહારથી ઓર્ડર મંગાવી લીધો હોત ને તો સારું હતું. ભાભી, મેં જ્યારે બધું ટેસ્ટ કર્યું હતું ત્યારે બરાબર જ હતું. એટલે હું ખોટું બોલું છું એમ? એક તો ઢંગનું કંઈ કામ નથી આવડતું, સારી રસોઈ બનાવતા નથી આવડતું, અને પાછી મને શીખવાડે છે. મારી સામે બોલવાની તારી હિંમત કેમ ચાલે છે? જા, મારા માટે નાસ્તો લઈને આવ. ભાભી, તમે કહો છો એ બધું કામ તો હું કરી આપું છું, છતાંય તમે... શું તમે? એક તો ગામડાની ગવાર, મારા જ ઘરમાં ભટકાણી, ખબર નહીં કયા ચોઘડિયામાં આવી હતી. તારા મા બાપે તને કંઈ શીખવાડ્યું નથી? ભાભી, એમાં મારા મા બાપનું શું વાંક? તમે એને ન સંભળાવો પ્લીઝ. રિયા, શું થયું છે? કેમ રડે છે? ભાભી મને વાત વાતમાં મેને ટોણા માર્યા કરે છે. હું ગામડાની છું એને એ જ પ્રોબ્લેમ હતી તો મને પહેલા જ ના પાડી દેવી હતી ને. રિયા, એવું નથી. આ ભાઈ વિદેશમાં રહે ને એટલે સારું કમાય છે, એટલે ભાભીને પૈસાનો પાવર છે. અને મારે કામ નથી થતું. હું નોકરી માટે મહેનત કરું છું પણ નોકરી મળતી નથી. એમાં મારો શું વાંક? હું એમની બધી વાત સહન કરી લઉં છું, પણ એ મારા મમ્મી પપ્પા સામું બોલે ને એને સહન કરું. તું રડ નહીં,
હું હમણાં ભાભી સાથે વાત કરું છું. ચિંતા ન કર, બધું સારું થઈ જશે. બાકી બીજો કઈ પ્રોબ્લેમ તો નથી ને તને? નારાજ મમ્મી પપ્પા તો મને એની દીકરીની જેમ વાલ કરે છે અને ભાભી મને મેણા ટોણા માર્યા કરે છે અને બધું કામ સિંધા કરે છે. પણ મને કાંઈ પ્રોબ્લેમ નથી. હું એમનું બધું કામ સિંધેલું કરું છું, તો એમાં મારું શું વાંક? સારું, તું ચિંતા ના કર. હું હમણાં જ ભાભી સાથે વાત કરું છું. તું ચાલ મારી સાથે, ચાલ. દીકરા, તું આવી ગયો? આજે તારે ઇન્ટરવ્યુ દેવા જવાનું હતું ને? ઇન્ટરવ્યુ દેવા જવાનું છે મમ્મી, પણ મારે થોડીક વાત કરવી છે. કઈ વાત દીકરા? આ ભાભી પિયાને વાત વાતમાં મેણા મારે છે અને એના મા બાપ જે સંભળાવે છે. આ વાત હું સાચી છે? હા બેટા, એ હાવ સાચી વાત છે. કારણ કે તારો ભાઈ વિદેશમાં જઈને લાખો કમાવા લાગ્યો છે અને તારે કામ કરવું નથી, તો પછી તારી વહુને આટલું તો સહન કરવું જ પડે ને. પપ્પા, મને નોકરી નથી મળતી, એમાં મારો શું વાંક? હું મહેનત તો કરું જ છું ને. અને આ પ્રિયા ગામડાની છે એટલે હું એને કંઈ ખબર નહીં પડતી હોય, કંઈ કામ કરતા નહીં આવડતું હોય, આ રસોઈ બનાવતા નહીં આવડતું હોય. હું જોવો જ છું કેટલા દિવસથી પ્રિયા આવી છે ને ત્યારથી બધું ઘરનું કામ કરે છે અને આ ભાભી જલસા જ કરે છે. છતાં હું કાંઈ બોલ્યો નહીં, પણ આજે તો ભાભી સાથે મારે વાત કરવી જ પડશે. દીકરા, અમે તો પાયલ વહુને અમારી રીતે બહુ સમજાવે, પણ હવે તું સમજાવી દો, જો સમજે તો. ભાભી, ભાભી, અહીંયા આવો તો મારે કામ છે. શું છે રાજ? આમ ગુમો કેમ પાડે છે? મને બધું સંભળાય છે. હું કઈ બેરી નથી. ભાભી, તમે આ પ્રિયાને વાત વાતમાં મેણા મારો છો, શા માટે? કાલે મારા ફ્રેન્ડ્સ આવ્યા હતા, મેં એને શું 4-5 વાનગી બનાવવા આપી હતી. એક પણ વાનગી ઢંગની નહોતી બનાવી એણે. મમ્મી પપ્પા, મેં જે વાનગી બનાવી હતી એ મેં તમને ટેસ્ટ કરાવી હતી ને, બધું બરાબર હતું ને? તમને કઈ કમી લાગી? ના દીકરા, બધો ટેસ્ટ બરાબર જ હતો. સાંભળ્યું ભાભી? તમને શું પ્રોબ્લેમ છે ને એ તો મને નથી ખબર, પણ જો પ્રિયાને કઈ આવડતું ના હોય ને તો તમારી ફરજ બને છે એને નાની બેન સમજીને શીખવાડો કે નહીં એના મા બાપ વિશે સંભળાવો. અને રહી વાત મારી નોકરીની, તો મને પણ આશા હોય કે હું મારા ભાઈની જેમ 2 પૈસા કમાવું અને વિદેશમાં જઈને નામ કમાવું. જો રાજ, મેં પહેલા જ પ્રિયાને કીધું હતું કે આ ઘરના બધા કામ પ્રિયા કરશે, હું નહીં કરું. ભાભી, એ તમને ક્યારે નહીં કે કામ કરવા લાગો. એને થોડું માન સન્માન આપો ને એટલે એ ખુશ રહે. એ ભલે ગામડાની રહે, એના સંસ્કાર અને સ્વભાવ પરવરિશમાં કોઈ કમી નથી. એટલે ભાભી, તમારો જોવાનો નજરિયો બદલો. તમે જેઠાણી બનીને જલસા ભલે કરો, પણ દેરાણીને થોડું માન તો આપો. રાજ, પ્રિયા, મમ્મી, પપ્પા, મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. મને માફ કરી દેજો. મેં તમારા બધા લોકો સાથે બહુ ખરાબ વર્તન કર્યું છે. સારું, હવે જે થયું છે ને તે બધું જવા દો, પણ હવે ધ્યાન રાખજો ભાભી. હા, હવે બીજી વાર આવી ભૂલ નહીં કરું. કાંઈ નહીં ભાભી, જે થયું ને એ જવા દો. અને હા, તમે બધા બેઠો, હું બધા માટે જમવાનું બનાવી. સારું, તમે જમવાનું બનાવો, ત્યાં અમે ધીરુભાઈ વાઘેલાને ઘરે આટો મારતા આવીએ. સારું. સારું બાપુ, તમે જાતા હો, પછી આપણે હારે જમીએ બધા. હા. સારું ભાભી, તમે બેસો, થોડું મારું બેગ લઈને આવો. આ બધા મને સમજાવે છે અને હું સમજી જઈશ, પણ એ લોકોને એ ખબર જ નથી કે આ પાયલ કઈ ઓછી માયા નથી. હવે હું આ બધાને બતાવીશ કે જેઠાણીનો જલસો કેવો હોય. અરે ગીતાઓ, તમે આવો આવો, બેસો. મોટા ભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા.
અરે પ્રિયાઓ, પાણી લાવો તો, રાજના કાકી આવ્યા છે. મોટા ભાઈ, આમ અચાનક મારા જેઠાણી ગુજરી ગયા ને એનું મને બહુ દુઃખ થયું. હા બેટા, પણ ભગવાન આગળ કોનું હાલે છે? ભગવાન કરે છે એ બધું ઠીક જ હશે ને. હા મોટા ભાઈ, પણ હવે બધું ભૂલી જાઓ અને હવે આગળ વધો. અરે ગીતા કાકી, તમે તમે અહીંયા આવ્યા ને અમને બહુ ગમ્યું. કેમ છો, મજામાં ને? મજામાં દીકરા. પાયલ બહુ, આજે મારા જેઠાણી ગુજરી ગયા એને 3 મહિના થયા, એટલે મને થયું કે લાવને હું વહુને પણ મળતી આવું. થેન્ક યુ આંટી, તમને અમારી ચિંતા તો છે. ગીતાઓ, તમને જો કંઈ વાંધો ન હોય તો થોડાક દિવસ અહીંયા જ રોકાઈ જાવ ને, તો બંને વહુને પણ સારું લાગે. હા મોટા ભાઈ, હું પણ એવું જ વિચારું છું કે થોડા દિવસ અહીંયા રોકાઈ જાઉં એટલે બંને વહુઓને પણ સારું લાગે. કાકી, એમાં વિચારવાનું શું હોય? આ તમારું તો ઘર છે, તમારું જ્યારે મન પડે ને ત્યારે આવી જવાનું. હું રાજને કહીશ કે તમારા ઘરેથી તમારા કપડાં લઈ આવે. પ્રિયા, હવે અહીંયા બેઠી છે શું? થઈ ગઈ ને વાત? તો કિચનમાં જા અને કાકી માટે મસ્ત ગરમા ગરમ નાસ્તો બનાવીને લઈને આવો. હા ભાભી. હા પાયલો, ત્યાં સુધી તમે પણ ગીતા વહુને લઈને રૂમમાં જાઓ. હા પપ્પા. પણ પાયલ બહુ, એક વાત કહું, જો તને ખોટું ન લાગે ને તો. હા બોલો ને કાકી, એમાં શું ખોટું લાગવાનું? તું આ પ્રિયા ગવારને કેવી રીતના ઝેલે છે? મને તો રાત જ્યારથી એની સાથે પરણીને આવ્યો છે ને ત્યારથી એ ગમતી જ નથી. સાચું કહું કાકી, તમારે તો ક્યારેક ક્યારેક આવવાનું હોય એટલે તમારે તો એનું ક્યારેક મોઢું જોવાનું થાય. પણ મારે તો 24 કલાક સામે ને સામે જ તે. વિચારો તો મારું શું થતું હોય છે. હા બેટા, એ વાત તારી સાવ સાચી. કાકી, હું શું કરું મને તો એ જ સમજ નથી પડતી. જ્યારે આને જો ને મને તો કાળ ચડે છે એને માથે. તો એ કારણે તું આ ઘરમાંથી બહાર કાઢી મૂકે, આ ઘરમાં રાજ કર ને. હવે તો તારા સાસુ પણ રહ્યા નથી અને આ ઘરમાંથી એક ગવાર જતી રહે તો આ ઘર તારું જ થવાનું છે ને. હા કાકી, તમારી વાત તો 100% સાચી છે, પણ આ વાત મને પહેલા કેમ મગજમાં ન આવી? પેલા મગજમાં ન આવી હોય તો કાંઈ નહીં, એ વાતને મારને ગોળી. ઇમ્પોર્ટન્ટ એ નથી, પણ ઇમ્પોર્ટન્ટ એ છે કે એ કાળ મૂકીને ઘરમાંથી બહાર કાઢવી કઈ રીતે. હા કાકી, અને તમને તો ખબર જ છે કે રાજભાઈ ઘરમાં કંઈ કમાતા નથી. આ તો મારો ઘરવાળો બિચારો વિદેશ મહેનત કર્યા કરે છે ને એના લીધે ઘર ચાલે છે. એટલે તો કહું છું કે તારો પતિ બિચારો દૂર વિદેશ રહીને પૈસા કમાય છે અને આ ગામડાની ગવાર તારા પતિના પૈસા ઉપર એશ કરે છે. તો હું શું કરું કાકી? આ ગવારને ઘરની બહાર કાઢવાનો ઉપાય કાંઈક તો વિચારવો જ પડશે. સાચું કહું કાકી, મારા મનની વાત તો. અરે બેટા બોલ ને. આ તમે એક જ છો જે મારું દુઃખ સમજી શકો એમ છો. હવે તમે જેમ કહેશો ને હું એમ જ કરીશ. અરે પાયલ, તું તો મારા દીકરી જેવી છો. હું તારું દુઃખ ન સમજી શકું તો કોણ સમજી શકશે? આપણે એ ગવાને એટલી હેરાન કરશું કે ખુદ આ ઘર છોડીને જતી રહે. જો મારી પાસે એક આઈડિયા છે. શું? ફટાફટ બોલો. ઓકે કાકી, હમણાં ગઈ અને એમ જ આવી. ઓ પાયલ, બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. બેવકૂફ, ગવાર એ નહીં તું છો. મારી વાતોમાં એટલી જલ્દી ફસાઈ ગઈ. હવે જો તું આ ઘરની શું હાલત થાય છે.
વર્ષો પહેલાંનો બદલો હવે હું લઈશ. આ ઘરમાં મારો પણ હક હતો તે તારી સાસુએ મારી પાસેથી છીનવી લીધો. હવે ધીમે ધીમે કરીને તમારું ઘર પરિવાર વેરવિખેર કરી નાખીશ. આને કહેવાય ઉંદર ફૂંક મારતો જાય અને કરડતો પણ જાય. મીઠું મીઠું બોલીને પાયલને ખબર પણ નહીં પડવા દઉં. એ રીતે એનો ઉપયોગ કરીને મારો સ્વાર્થ સાધીશ. પાયલ તો માત્ર એક મારા માટે હાથની કઠપુતલી છે. જેમ નચાવીશ એમ નાચશે. પ્રિયા, હા ભાભી, કાકી માટે ચા નાસ્તો તૈયાર છે? હા ભાભી, તમે બેસો, હું હમણાં લઈને આવી. ના, રહેવા દે, તારે કઈ તે સારું બનવાની જરૂર નથી. એ ચા નાસ્તો મને આપી દે, હું લઈને જાઉં છું. સમજી? તું તારું કામ કર ચૂપચાપ. હા ભાભી. લ્યો ભાભી. ભાભી, આ તમે શું કર્યું? મેં કઈ જાણી જોઈને થોડી કર્યું છે. ભૂલથી હાથ લાગી ગયો. બાકી હું થોડી આવું કરી શકું? સોરી ભાભી, મને બહુ બળતરા થાય છે ને એટલે ખીજવાઈ ગયું. કઈ વાંધો નહીં. બળતરા થાય છે બહુ? હા ભાભી. પણ મને તો મારા દિલને બહુ જ ઠંડક મળી છે. કાશ કાકી પણ અહીં સાથે આવ્યા હોત ને તો એ પણ જોઈને ખુશ થઈ જાત. ભાભી, શું વિચારો છો? અરે કઈ નહીં, મને દુઃખ થાય છે કે મારા લીધે તારા હાથ પર ચા ઢોળાઈ ગઈ. અરે ના ભાભી, તમારો કાંઈ વાંક નથી. ભૂલ તો મારી છે કે મેં ધ્યાનથી ના આપ્યો. કહો તમે જાઓ, હું સાફ કરી લઈશ. સારું. આટલી બધી ખુશ લાગે છે, શું થયું? અરે કાકી, વાત જ ના પૂછો. તમે ત્યાં હોત ને તો બહુ જ ખુશ થઈ જાત. એનો હાથ બળતો જોઈને મારા દિલને તો બહુ ઠંડક મળી. એમ છે ત્યારે આઈડિયા કોનો હતો? તમારો. થેન્ક યુ કાકી. જો પાયલ, થેન્ક યુ ન કહેવાનું હોય. મારી તો ફરજમાં આવે છે કે તારો હું સુખ જોઉં. આવી ગયા તમે? અરે તને કેવી રીતે ખબર પડી ગઈ કે હું આવી ગયો? હું છાનામાના પગલે આવ્યો છતાં પણ ઓળખી ગઈ. હું તમારી પત્ની છું. તમારી આહટ સાંભળીને પણ ઓળખી જાઓ. ઓહો, આજે મારો મૂડ બહુ જ સારો છે. ઓહો, આજે એકદમ રોમેન્ટિક મૂડ છે. મને તો એમ થાય છે થોડો રોમાન્સ કરી લઉં. શું તમે પણ? એ બધું છોડ, આંખો બંધ કર. હું શું કામ આંખો બંધ કરું? આંખો બંધ કર ને, સવાલ બહુ કરે છે તું. ઠીક છે. આંખો ખોલતે ને. વાવ, આ તો બહુ સુંદર છે ને. કિંમતી પણ હશે ને? તારા કરતા વધારે કિંમતી તો ના હોય ને. અરે, આ હાથ પર તને શું થયું છે? કાંઈ નહીં, એ તો હું રસોઈ કરતી હતી ને એટલે જરાક દાજી ગઈ. જરૂર આ કામ ભાભી ના જશે. ના ના, એમનો કોઈ વાંક નથી. મારાથી જ દાજી જવાય. રાજ, હું જાઉં છું, કાકી બોલાવે છે. થોડી વાર મારી પાસે બેસ ને. અરે આ થોડા દિવસે દરવાજો બંધ કરીને રોમેન્સ કરવાનો સમય ના હોય, ખરાબ લાગે. બીજા જોવે તો શું વિચારશે? પ્રિયા, હું આ ઘરમાં તને લગ્ન કરીને લાવ્યો છું. કોઈની મજાલ છે કે તને કોઈ કઈ કહે? હા, પણ અત્યારે જવા દો. બાય. પણ પ્રિયા, પ્રિયા,
પ્રિયા, હે પ્રિયા બહુ, ક્યાં મરી ગયા? હા બોલો ને કાકી, શું કામ હતું? પતિ બહારથી આવ્યો નથી કે તરત એની સાથે ઘરી જાય છે. થોડા દિવસે થોડી મર્યાદા તો રાખો. રામ 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 રામ. આ ઘરમાં કોણ જાણે ક્યારે મર્યાદા આવશે. સોરી કાકી. હમ. પ્રિયા, આ નવું બ્રેસલેટ તારા હાથમાં ક્યાંથી આવ્યું? રાજ મારા માટે લાવ્યો. સરસ છે ને? સરસ તો છે, પણ તારા હાથમાં શોભતું નથી. તું એ મને આપી દે. ના, આ હું તમને નહીં આપી શકું, કેમ કે રાજ મારા માટે પ્રેમથી લાવ્યા છે. જોયું વહુ, તારી દેરાણી તારા ઉપરવટ જાય છે અને તું ચૂપચાપ સાંભળી લે છે. તને એકવાર કહ્યું એમાં સંભળાતું નથી? આ બ્રેસલેટ મને આપી દે. કીધું એટલે આપી દેવાનું. ના, હું નહીં આપું. નહીં આપે એમ? ગામડાની ગવાર તું મારી સામે થઈ છે. આ ઘરમાં હું જેમ કહું ને એમ જ થશે, સમજી? લાવ કાટ. ના ભાભી. શું ચાલે છે આ બધું? આ તમારી ઘરવાળીને પૂછો. પ્રિયા, શું થયું? કાંઈ નહીં, જવા દે. તું મને કઈ પ્રિયા શું થયું છે એમ? બેટા, હું તને કહું છું કે હું થયું છે. પપ્પા, તમે તો વચ્ચે બોલતા જ નહીં. કેમ ના બોલું? આ બધું તમારા લીધે જ થાય છે. અને મેં નજરો નજર જોયું છે, તમે જબરજસ્તી કરીને આ વહુના હાથમાંથી બ્રેસલેટ કાઢતા હતા. આ તો શું થયું? મારો પતિ કમાય છે અને મારા પતિના પૈસે જ તમે બધા લીલા લેર કરો છો. અને હા, એક વાત યાદ રાખજો, મારો પતિ તે દિન રાત મહેનત કરે છે ને એના લીધે જ તમારે આ બધી મોંઘી મોંઘી વસ્તુ તમારી પાસે આવે છે. ભાભી, મારે તમને શું કહેવું? તમે નાની અમથી વાતનો પહાડ બનાવી દો છો. આ ઘરને તો તમે નરક બનાવી દીધું છે. કેટલા તમને સમજાવ્યા પણ તમે સમજતા જ નથી. જ્યારે આ ઘરમાં પગ મૂકીએ ને ત્યારે કંકાસ ને કંકાસ જ ઉભો હોય છે. વહુ, હજી હું કહું છું કે તમે તમારો સ્વભાવ બદલાવો અને આ જોવાનો નજરિયો બદલાવો, નહીતર આ ઘરને બરબાદ થતા વાર નહીં લાગે. અને આ ભોળી ગાય જેવી વહુ, એને તમારું શું બગાડ્યું છે? અરે એ બિચારી તો આખો દિવસ ભાભી ભાભી કરીને તમારા ગુણ ગાય છે અને તમારે તો બસ જલસા જ કરવા છે. અને હું જોઉં છું કે આખા ઘરનું કામ એ એકલી કરે છે અને તમે જીભ ચલાવવા સિવાય બીજું કઈ કરો છો? ભાભી, આને જ કહેવાય અખણ ગયા દખણ ગયા પણ લખણ ન ગયા. ગમે અહીંયા જાવ ને પણ સ્વભાવ ન બદલાય. હા હા, તમને બધાને તો હું જ ખરાબ લાગુ છું. તમારા બધાની નજરમાં હું જ ખટકું છું. અને તમારે આ ભોળી ગાય જેવીને તો પગ પૂજીને માથે ચડાવો. હું ભાઈઓને સમજાવું છું. અરે અરે બહુ શાંત થાઓ. આમ બિચારા ઓશિકા ઉપર ગુસ્સો કરવાથી કાંઈ નહીં થાય. તો શું કરું કાકી? જોયું ને તમે નીચે પેલી એ મારો ઘરવાળો કે વિદેશમાં મહેનત કરે છે, પૈસા કમાય છે, એ પૈસાથી આ ઘર ચાલે છે અને આ લોકો બધા મળીને મારા પર દાદાગીરી કરે. હું તો કહું છું કે મારું માન બતાવી દે છછુંદરીની ઓકાત. તું એની જેઠાણી છે કે એ તારી? અમે તો અમારી જેઠાણીની સામે માથું ઊંચું કરીને પણ વાત ન કરતા. જેમ જેઠાણી કહે ને એમ જ કરતા. એટલે જ કહું છું કે તું આ છછુંદરીને મુઠ્ઠીમાં રાખતા શીખ. પણ કાકી, એ કઈ રીતે? અરે આમ નજીક આવ. આ 4 દિવાલોને પણ કાન હોય છે. ઓહો, તો એમ વાત છે. હવે જો આ જેઠાણીનો અસલી રંગ બતાવશે. આ પ્રિયા નામની ડેટકી બહુ કૂદકા મારે છે ને, હવે એને ખબર પડશે
કે પાયલ સામે થવાની સજા શું હોય છે. આ પાયલ છે ને એ કોઈ દિવસ કોઈની સગી થઈ નથી અને થાશે પણ નહીં. શાબાશ પાયલ, શાબાશ. મને તારા પર ગર્વ છે બેટા. હા. મહારાણી, આ શું કર્યું તમે? સોરી ભાભી, મારા હાથમાંથી કપ રકાબી મુકાઈ ગયા. કાળ મુખી, સત્યાનાશ જાય તારું તો. એક તો આટલું મોટું નુકસાન કર્યું છે, હવે આ નુકસાનનું બિલ કોણ પે કરશે? તારો બાપ આવશે ભરવા માટે અહીંયા. એક તો સરખું કઈ કામ કરવું નથી અને જે કામ કર્યું હોય ને એમાં તે તોડફોડ કરીને ખર્ચો જ કરવાનો છે. ખબર પડે છે કે નહીં કઈ તને? બાપના ઘરે ભાડી હોય તો ખબર પડે ને કે કાચની વસ્તુ કેમ સચવાય. કોણ જાણે ક્યાંથી ભટકાઈ ગયું છે આ ગામડો ગોથું મારા રાજને. હજુ બેશરમની જેમ ઊભી છે. આ એમ નહીં માને. નહીં ભાભી, ભાભી છોડી દે મને. ભાભી. અરે પાયલો, કિચનમાં શું ચાલે છે? એ કાઈ નહીં પપ્પા, એ તો હું પ્રિયાને શીખવાડતી હતી કે રસોઈ કેમ બનાવાય. તો સારું. મને તો થયું કે આ હવારમાં પાછું મહાભારત ચાલુ થયું છે કે શું? અરે નાના મોટા ભાઈ, તમે બહાર બેસો, અમે આવીએ છીએ હમણાં. કાન ખોલીને મારી વાત સાંભળી લે. આ કિચનની વાત જો બહાર કોઈને ખબર પડી છે ને તો હું તને એટલી હેરાન કરીશ કે તું પણ યાદ રાખીશ કે તારી જેઠાણી કોણ છે. જો પ્રિયા, વાત કાન ખોલીને સાંભળી લે. રાજ કે મોટા ભાઈને કોઈ વાત કરવાની કોશિશ કરી છે ને તો તને જીવતી બોમાં ભંડારી દેતા અમને વાત નહીં લાગે. ચાલ હટ, કામ કર છે ની માની. કાકી, હું શું કહેતી હતી તમને? મારી બધી ફ્રેન્ડ 31st ની પાર્ટીમાં જાય છે. મને પણ જવાની બહુ ઈચ્છા છે. તું તારે જાને જલસા કર તમારે. અરે જલસાની કોઈ વાત નથી. આ પપ્પાને કોણ સમજાવે પણ? તું એની ચિંતા કર નહીં. આવડી મોટી તારી કાકી બેઠી છે ને, તું તારે જલસા કરને. પાર્ટીમાં જઈને હું બધું સંભાળી લઈશ. થેન્ક યુ કાકી. હવે ઊભી બી હાથને શું જોવે છે? કામ કર છાની માની. મારા હાથની જેમ મારી કિસ્મત પણ દાજી ગઈ છે. બેટા અહીંયા આવતો, બેસ તો. હા બોલો ને પપ્પા. બેટા તું કાલે ઇન્ટરવ્યુ દેવા ગયો હતો તો શું થયું? પપ્પા, હું ઇન્ટરવ્યુ દેવા તો ગયો હતો પણ કઈ મેળ પડે એવું લાગતું નથી. હે ભગવાન, કોણ જાણે તને ક્યારે નોકરી મળશે. પપ્પા, હું તમને શું કહું છું, તમારી પાસે 10,000 રૂપિયા હોય તો મને આપો ને. મારે એક મિત્રને જરૂર પડી છે, એ થોડા ટાઈમમાં પાછા આપી દે છે. ના બેટા, મારી પાસે એટલા બધા તો રૂપિયા ક્યાંથી હોય, અને આમાંય હવે તો હું રિટાયર્ડ થઈ ગયો છું. રાજ, લ્યો 10,000 રૂપિયા. તમે તમારા ફ્રેન્ડને આપી દો. ના પ્રિયા, હું આ પૈસા ન લઈ શકું. કેમ ના લઈ શકો? અરે, હું એક પતિ થઈને એક પત્ની પાસેથી કેવી રીતે પૈસા લઈ શકું? જો રાજ, સાંભળો, તમારે કામ થતું હોત અને મારે જરૂર પડી હોય તો તમે મને પૈસા ના આપો? અરે આપું જ ને, મારા પૈસા તારા પૈસા જ છે ને બધા. હા, તો પછી મારા પૈસા એ પણ તમારા જ છે ને. લ્યો, આ લઈ લ્યો અને તમારા ફ્રેન્ડને આપી દો.
ખરાબ સમયે ફ્રેન્ડ કામ નહીં આવે તો બીજું કોણ આવશે? થેન્ક યુ પ્રિયા, થેન્ક યુ. પ્રિયા, ભાભી તમે? આટલા બધા રૂપિયા તારી પાસે ક્યાંથી આવ્યા? ભાભી એ તો મારા પપ્પાએ મને આપ્યા હતા. એ તો ખોટું બોલે છે અને પૈસા માટેથી ઘરમાં ને ઘરમાં ચોરી કરે છે. તને શરમ જેવું છે કે નહીં કાંઈ? ભાભી મેં ચોરી નથી કરી. હું મારા પપ્પાના ઘરે સિલાઈ કામ કરતી હતી ને, એ ભેગા કરીને મારા પપ્પાએ મને આપ્યા હતા. જોયું કાકી, હજુ ખોટું બોલે છે. કાકી પ્લીઝ તમે ભાભીને સમજાવો ને, મેં ચોરી નથી કરી. એને શું સમજાવું? મારી પાયલ વો ક્યારે ખોટું બોલે જ નહીં. ભાભી કાકી હું સાચું બોલું છું. એ પૈસા મારા પપ્પાએ જ મને આપ્યા હતા. હજુ ખોટું બોલે છે તું. ઘરમાં ચોરી કરી કરીને તું પૈસા બધા તારા પતિદેવને આપે છે. હવે આ મોઢું જોઈને શું ઊભી છે? ચલ જા અહીંયાથી. અને હા, એક વાત કાન ખોલીને સાંભળી લે. જો આ વાત ઘરની બહાર કોઈને ખબર પડી છે ને તો તારા ચિત્રા ઉડાડી દઈશ. ચાલ જા અહીંયાથી. સાચું કહું કાકી, આ લોકોથી તો સાવ ત્રાસી ગઈ છું હું. મને તો એ જ નથી સમજાતું કે શું કરું આ બધાનું. મારે પ્યારે બહુરાની, આ તારી કાકીજી સાસુ ક્યારે કામ આવશે? એ છપ્પર પગીને કેવી રીતના ઘરની બહાર કાઢવીને એ હું કંઈક વિચારું છું. કાકીજી, તમારા જેવું આજ સુધી મને કોઈ મળ્યું જ નથી. સાસરીમાં તમે એક જ એવા છો જેને મારી એની ચિંતા છે. તમારા અને મારા બંનેના વિચાર એક સરખા જ છે. એ વાત સાચી હો. ડોબી ડફોર સાવ બુદ્ધિ વગરની છે આ તો. મારા ઈશારા પર નાચે છે. આ એક વાત સાચી કીધી. મારી જેવું આજ સુધી તને કોઈ મળ્યું જ નહીં હોય વિલન. તારા જેવીને તો કાચી ખાઈ જાવ એવી ભૂંડી છું. આ ગીતા ઓછા પાણીમાં ઉતરે એવી માયા નથી. જતાં જતાં તમારું ઘર બરબાદ કરતી જાય. કાલે ઘરમાંથી જાઓ એ પહેલાં ઘરમાં એક એવો અગ્નિનો દેતવો મૂકતી જાય કે ધીમે ધીમે એ દાવાનળના સ્વરૂપે કજિયાથી આખું ઘર સળગી ઉઠશે. આગથી નહીં પણ વેરથી. શું કાકી, તમે ચા પીશો તો પેલી મહારાણીને ઓર્ડર આપતી આવું. અરે શું પાયલ બહુ મારી ઠેકડી કરે છે. મારે એના હાથની ચા પીને થોડું મરવું છે. સોરી. એ બધી વાત છોડ. હવે તું મને એમ કે એ છપ્પર પગીને ઘરમાંથી બહાર કાઢવાનો કઈ ઉપાય મળ્યો કે નહીં? ના કાકી, શું કરું એ જ નથી સમજાતું. કાલ આખી રાત મને ઊંઘ જ નથી આવી. બસ એ જ વિચારતી હતી કે એને કઈ રીતે ઘરની બહાર કાઢું. મારી પાસે એક આઈડિયા છે. જો તું કહે ને તો તને કહું. અરે બોલો ને, એમાં પૂછવાનું શું હોય? બોલો. આમ જરાક નજીક આવ. આ ખુલ્લામાંય કોઈકને કાન હોય છે, સાંભળી લેશે તો. અરે વાહ કાકી, તમારી પાસે દિમાગ તો જબરું છે હો. મને લાગે છે કે મારા કાકાએ તમને બદામ અને અખરોટનો ખોરાક સારો કરાવ્યો છે. પાયલ બહુ આ તારા કાકીજીની કલાકારી ક્યારેય એળે નથી જતી. મારી આઈડિયા તો કામ આવશે જ. એ મહારાણી ઘરની બહાર અને તારું આ ઘરમાં રાજ. હા કાકી, સારું. તમે અહીંયા બેસો, હું અંદર જઈને જોઉં. જો મેળ આવે ને તો આજે જ. જા જલ્દી. હા જા. હું પણ આ જતા જોતી જાઉં ને થોડી મજા પણ લેતી જાઉં.
મારા દિલને ખૂબ જ સુકૂન મળશે. પ્રિયા, રસોઈ બની ગઈ? હા ભાભી, બસ ખાલી દાળ વઘારવાની બાકી છે. લાવ, હું કઈ તારી મદદ કરું? હું કરી લઈશ. પ્રિયા, મને તેલની બરણી આપતો. હા ભાભી. નથી કામ ને તારે? આ લાઇટરને શું થઈ ગયું? બાકસ લઈ લો. રાજભાઈ, પપ્પા, કાકી, જલ્દી આવો. ભાભી, શું થયું? હવે શું થયું છે? રાજભાઈ, મેં પ્રિયાનું શું બગાડ્યું છે કે મને મારવા ઊભી થઈ છે. કેમ? શું થયું છે એવું? આમ જો, મારા પર તેલ ઢોળ્યું, નીચે બધે તેલ ઢોળ્યું, હાથમાં માચીસ લઈને મને સળગાવવા ઊભી થઈ છે. પ્રિયા, મેં તને આવી નહોતી ધારી, તો આવું હલકું કામ કરી શકે? નારાજ, તમે મારી ઉપર વિશ્વાસ તો રાખો. હું આવું શું કામ કરું? ખબર નહીં ભાભી શું કામ ખોટું બોલે છે. ભાભી ખોટું બોલે છે? મેં તારા માટે આવું નહોતું વિચાર્યું. મને એમ હતું ગામડાની છે તો શું થયું, ઘરકામ તો સારી રીતે કરશે ને અને મારા પરિવારને સાચવશે ને. પણ છી, અરે હું તો તને ભોળી ગાય જેવી સમજતો હતો અને તું ભોળી ગાય બનવાનું નાટક કરે છો અને અંદરથી પછી વિલન છો એમ ને? હવે તું મારા ઘરમાં 1 મિનિટ પણ નહીં જોઈએ. ચાલ નીકળ અહીંથી, તારા બાપના ઘેર જતી રહે જા. પણ રાજ, મારી વાત તો સાંભળો. મારે જે સાંભળવાનું હતું એ મેં સાંભળી લીધું અને જોવાનું હતું ને જોઈ પણ લીધું. હવે હું તને 1 મિનિટ પણ આ ઘરમાં રહેવા નથી માંગતો. ચાલો બાપુજી. રાજ, ચાલ પાય. મોટા ભાઈ, રાજ, હવે હું મારા ઘરે જાઉં છું. હું ઘણી રોકાઈ આ ઘરમાં. અરે કાકી, અમારાથી કંઈ બોલાઈ ગયું હોય ને તો ભૂલચૂક માફ કરજો. અરે નાના દીકરા, મને તો આ ઘરમાં બહુ ગમ્યું, પણ હવે મારા દીકરા ઉપર રાજ હોતા હશે ને, એટલે હું જાઉં છું. સારું બેટા, આવતા જતા રહેજો. જા રાજ બેટા, તું તાર કાકીને ઘરે મૂકી દે જા. અરે નાના મોટા ભાઈ, હું જતી રહીશ. સારું ત્યારે, જય શ્રી કૃષ્ણ. આવજો કાકી. હા હા. તું અહીંયા શું કામ આવી છે? દૂરથી જા મારી નજર સામેથી. રાજ, પપ્પા, તમે એકવાર વિચાર તો કરો. હું આવું શું કામ કરું? પણ બેટા, અમે જે જોયું ને એ જોતા તો એમ જ લાગે છે કે આ કામ તમે જ કર્યું છે. પછી તો તમે જાણો અને ઉપરવાળો જાણે. પપ્પા, ક્યારેક આંખેથી જોયેલું અને કાનેથી સાંભળેલું સાચું નથી હોતું. તારી પાસે કોઈ પ્રૂફ છે કે તે આ બધું નથી કર્યું? ઠીક છે, હું મારી 2 ગુણીનું એક સબૂત આપીશ. તમે મને એક મોકો તો આપી શકો ને? ઠીક છે, બોલ શું? પપ્પા, રાજ, બસ મને ખાલી એક મોકો આપો, બીજું બધું હું જોઈ લઈશ. હા સારું, તારી ઉપર વિશ્વાસ રાખીને એક મોકો આપીએ છીએ. થેન્ક યુ પપ્પા. પાયલ, 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 ફાઇનલી તે સાબિત કરી બતાવ્યું કે તું જેઠાણી છે. હવે તો આ ઘર પર મારું જ રાજ ચાલશે. હવે કર જલસા પાયલ. મારા રસ્તાનો કાંટો તમે કાઢી નાખ્યો. હવે રાજભાઈ અને પપ્પા ઓટોમેટિક એને ધક્કા મારીને બહાર કાઢશે. કેટલી મસ્ત આજે સુકૂનની ઊંઘ આવશે મને. હવે શું બાકી રહ્યું છે તારે? ભાભી, મેં અત્યાર સુધી બહુ સહન કર્યું, પણ હવે નહીં. તો હવે શું કરવાની છે તું?
આ ઘરમાંથી મારા જતા જતા હું તમને નહીં છોડું. તમારી પણ લાશ જશે આ ઘરમાંથી. પ્રિયા, તો બોલો ભાભી, તમને તમારો જીવ વાલો છે કે પછી આ ઘરનો એશો આરામ? પપ્પા, રાજભાઈ, મને બચાવ. પપ્પા કે રાજ કોઈ નહીં આવે. આ ઘરમાં આપણે બંને એકલા છીએ. તો બોલો, શું કામ તેલ ઢોળ્યું હતું અને મેં ઢોળ્યું હતું કે તમે? પ્રિયા, હું તને બધું સાચું કહું છું. બોલો. એ બધું મેં જ કર્યું હતું. હું તને ઘરમાંથી બહાર કાઢી નાખવા માંગતી હતી, એટલા માટે એ તેલ પણ મેં જ ઢોળ્યું હતું. મેં જાણે જોઈને બધું નાટક કર્યું હતું. પણ શું કામ? હું એવું ઈચ્છતી હતી કે આગળ મારું રાજ ચાલે. રાજભાઈ, પપ્પા, પ્લીઝ મને બચાવી લો. આ પ્રિયા મને મારી નાખશે. ભલે ને મારી નાખે, તમે કામ જ એવું કર્યું છે ભાભી. અને આ તમારા બધા નાટક છે ને હવે બંધ કરો તો સારી વાત છે. પપ્પા, તમે અરે અમે બહાર ઉભા રહીને બધું સાંભળી લીધું છે. તમે આની હારી હું કરતા હતા બધું જોઈ લીધું છે. અને તમને તો હું મારી દીકરીની સમાન ગણતો હતો, પણ તમે દીકરી ન બન્યા અને સીધા સાસુ બનવાની કોશિશ કરી રહ્યા હતા. ભાભી, હું તમને મહાન માનતો હતો, પણ તમે મહાન બનવાને લાયક નથી. મને એમ હતું કે પ્રિયા ગામડાની છે એટલે એને વધારે ખબર નહીં પડતી હોય, પણ ના, હું ખોટો હતો. પ્રિયા ગામડાની છે ને એટલી સમજદાર પણ છે, પણ હું એને ઓળખી ના શક્યો. તમને તો ભાભી કહેતા પણ મને શરમ આવે છે. પ્રિયા, આઈ એમ સોરી, મને માફ કરી દેજે. હું તને ઓળખી ના શક્યો. ભાઈઓ, પ્રિયાઓ અગ્નિની સમાન નિર્દોષ છે, અને જે અગ્નિની સમાન નિર્દોષ હોય ને એને ડાઘ ક્યારેય નથી લાગતો. પ્રિયા, મને માફ કરી દેજે. રાજભાઈ, પપ્પા, ભૂલ મારી જ છે. મેં પ્રિયા વિરુદ્ધ તમને બધાને ભડકાવ્યા. આમાં પ્રિયાની કોઈ ભૂલ નથી. પ્રિયા, હવે હું તને મારી નાની બેટી જેમ રાખીશ. પ્લીઝ, બની શકે તો મને માફ કરી દેજે. ના ભાભી, માફી તો મારે માંગવી જોઈએ કે મેં તમને આ છરી બતાવીને બધું કબૂલ કરાવડાવ્યું. સોરી ભાભી. સોરી.